જય ગૌ માતા, જય ગોપાલ। તો આજે 20 તારીખ અને મંગળવારની રાત તો અહીંયા અમે તમામ પારુલ જીવદયા ટ્રસ્ટના ગૌ સેવકો સેવા કરવા આવી છીએ। સમય છે રાત્રિના 9 થી રાત્રિના 11:30। તો આ બધું પાંજરાપોળ છે, અમારું કોઈનું પ્રાઇવેટ ગૌશાળા નથી। તો આ બધા બીમારો છે અને આ પાંજરાપોળની માલિકો હજારોની સંખ્યામાં ગાય માતાઓ છે। બાકી આ મૂંગા જીવનું કોણ? એક સાચી વાત કરું ને તો મારા ભાઈઓ, તમામ બહેનો, આપણે ખરેખર આ એક પ્રગટ દીવો છે, દીવો। હું કારણ કે આ દીવો છે ને ભાઈ, આ પ્રગટ દીવો છે, આમાં તમે દિવેલ પૂરશો ત્યાં સુધી આ દીવો પ્રગટ રહે। એટલે આમાં બધા દિવેલ પૂરવાનું રાખો। બાકી એકવાર આ દીવો ઠરી જાય ને પછી ગમે એટલા ડબ્બા નાખશું દિવેલ, પણ એ કાંઈ કામનું નહીં। તો આ જીવે છે, આ ધરતી માથે મૂંગા જીવ ગમે એના પેટ ભરવાનું કરો। અને ખરેખર સાચી વાત કરું ને એથી તો આપણે, હું તો એમ કહું છું, આ ભારતમાં જેટલા વાર તહેવાર આપણે રહેવી છીએ ને બધા વાર તહેવાર, ખરેખર એનું મહત્ત્વ એ છે, આપણે ભૂખ્યા રહીને બીજાના પેટ ઠારવા જોઈએ, એનું નામ વાર રહ્યા કહેવાય। ઓલું આપણે ભૂખ્યા રહીને હમું આપણા પેટમાં જેવડા મારવી। તો આવું કરો, ગમે એ વાર રહ્યો પણ એ વારને દી 50-100 રૂપિયાનું કોઈ પણ મૂંગા જીવને તમે જમાડો તો ભગવાન રાજી થાય। બાકી આપણે ભૂખ્યા રહે શું થવાનું? તો આપણે હું તો વાર રહ્યું ને તેથી 50-100 રૂપિયાનું જેટલું આપણે ખાતા હોઈએ ને એટલું કોઈ મૂંગા જીવને આપો તે એક દિવસ, તો આ જીવ બચી જાય, નહીં મરે। તો આવું કરો, આવી પ્રાર્થના કરું છું તમને, સમજાય તો સારું। બાકી આ જીવ વયો જાય પછી બહુ આપણે આની જરૂર પડશે। હે, આના સાણમાં એટલી તાકાત છે, ગૌમૂત્રમાં એટલી તાકાત છે। હે, તો સમજો આ નકર આ બિચારાને રોડા થરા દીધા આપણે સત્ય વસ્તુને। જય ગૌ માતા।